शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवળી हय्ये हरि धारता योगी राज प्रमुख जीर दयथी जेना गुणे રીજતા वंदु संत महंत स्वामी गुरुने कल्याणकारी सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तोने धनुर्मास कथामृतना जय स्वामी नारायण। छेल्ला आपणे घणा बधा दिवसोथी वचनामृतोना ए संदर्भ साथे विविध दृष्टांतो साथे ए निरूपण सांभળી રહ્યા છીએ। तो આજે આપણે એક એવા વચનામૃતની વાત કરવી છે। આમ તો દરેકના જીવનની અંદર આ માન તો હોય જ છે। યોગીજી મહારાજ તો આ માનને કહેતા કે સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ છે ને માન છે। અને માનના લીધે ઘણા બધા પ્રકારના પ્રશ્નો ઘરની અંદર પણ થાય છે। આધ્યાત્મિક રીતે આપણે જોઈએ તો સત્સંગની અંદર પણ ઘણી બધી વખત માનથી પ્રશ્નો થતા જોવા મળે છે। તો આજે આપણે વચનામૃત ગઢડા મધ્યનું જે 41મું છે, જેનું મથાળું છે કે માન રૂપી હાડકાનું, તો એનું આપણે આજે નિરૂપણ સાંભળવાના છીએ। આમ તો શ્રીજી મહારાજ લોયા પ્રકરણના 6ठा વચનામૃતની અંદર વાત કરે છે કે જ્યારે દેહાભિમાનમાં છે ને દોષ માત્ર રહ્યા છે, અને દેહાભિમાનમાં આપણે ઘણી બધી વખત એવું લાગે કે આ દેહ રહ્યો ને એ હું જ છું। જો આપણું આ એક પ્રકારનું અજ્ઞાન છે, પરંતુ આપણે દેહ નથી, આપણે તો આત્મા છીએ। એટલે જ આપણે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ, આ આપણે મુદ્દો આત્મસાત કરવાનો છે। અને આ જો નહીં કરીએ ને તો જ્યાં સુધી આ દેહના ભાવો નહીં ટળે, તો શ્રી હરિચરિત્રામૃત સાગરની અંદર તો લખ્યું છે કે દેહ ભાવ ટળ્યો ન હોય ને તો એને શું કહે કે મને બહુ સુખ આવ્યું ને બધું કથન માત્ર છે। કારણ કે દેહ ભાવ સહિત કોટી વર્ષ સુધી સત્સંગ કરે ને તો પણ એને કશું ફળ મળતું નથી। એટલે દેહ ભાવ ટળે ને પછી જ ફળ મળે। અને આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો એ આપણા સત્સંગની અંદર જોવા મળે જ છે। અલૈયા ખાચર તમે જુઓ તો એમને 2000 સત્સંગીઓ કર્યા હતા, પણ જો માનના લીધે સત્સંગમાંથી પોતે જતા રહ્યા। એક જુનાગઢમાં છે ને એક જ્ઞાતિના પોતે સ્વાભાવિક રીતે સાધુ થવા માટે આવેલા, તો હવે ગોપાનંદ સ્વામીએ છે ને કથા વાર્તા કરી, તે એમાંથી એક આ સાધુ ઊભા થયા અને શું કીધું, સ્વામી આ તમારે કડવાય શું તમારા બાપ માર્યો છે તો આમની પાછળ તમે પડ્યા છો? તો સ્વામીએ શું કીધું, મને નથી ખબર કે હજી આ 40 વર્ષથી તું એવો ને એવો જ છું। તો પૂર્વાશ્રમની અંદર એ જે તે જ્ઞાતિના હતા। તો જો એટલે જ તે આપણે આ દેહાભિમાનથી બહાર આવવાનું છે। તમે જુઓ સંપ્રદાયની અંદર ઘણા બધા એવા દ્રષ્ટાંતો છે। એમાંનું જ એક દ્રષ્ટાંત જે આપણને ખ્યાલ છે, મચ્છિયાના ફૈબા। તો આ માન એમને નડ્યું। શ્રીજી મહારાજ 32 વખત એમના ઘરે રહ્યા હતા મચ્છિયાની અંદર। એમના ઘરે જ તે ઉતારો અને બધું સુખ આપેલું હતું, અને ભગવાન પણ જાણતા હતા। પણ એક જે એના પુત્ર વધુ સાથેનો જે પ્રશ્ન હતો, હઠનો સ્વભાવ, તો માન એને આડું આવ્યું। તો જો એના લીધે એ પ્રકારના મહારાજને પણ તરછોડી દીધા। અરે મહારાજનું પણ ન માન્યા। તો જો આવી રીતે માનના લીધે ઘણા બધા પ્રશ્નો થતા જોવા મળે છે। એટલે આજે આપણે આ માન રૂપી હાડકાનું વચનામૃતનું નિરૂપણ સાંભળવાના છીએ। એટલે આજના દિવસે આપણે એવો સંકલ્પ સાથે આપણે પૂરું કરશું આ પ્રવચન કે આપણા જીવનની અંદર આ માન ન રહે। અને આપણે જે સેવા ભક્તિ કરીએ છીએ ને, તો જો ઘણી બધી વખત માનના લીધે જ કરીએ છીએ કે મેં આટલી સેવા કરી, હું આટલી ભજન ભક્તિ કરું છું, બીજાથી તો થાય જ નહીં। તો જો આવા વિચારો રહ્યા ને એ પણ એક માન જ છે। અને જ્યાં સુધી આ માનને જીતાશે નહીં ને ત્યાં સુધી અન્ય દોષો જીતાશે નહીં। એટલે ડગલે ને પગલે જેટલી આપણે સેવા કરીએ છીએ, જેટલી ભક્તિ કરીએ છીએ, તો કઈ ભગવાન ઉપર આપણે કઈ ઉપકાર નથી કરતા। જો દરિયાની અંદર મગરો કે માછલીઓ રીસાઈ જાય ને તો દરિયાને મૂકીને વહી જાય તો દરિયાને કઈ નુકસાન ન થાય। એમ સત્સંગની અંદર આપણે આવ્યા છીએ
આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા છીએ, તો પછી આપણે સત્સંગ મૂકીને વહી જઈએ તો ભગવાનને કે સંતને કાંઈ ખોટ જતી નથી. એ તો ઉલટું આપણને જ નુકસાન થવાનું છે. એટલે ઘણી બધી વખત આ માનના લીધે આપણને વ્યવસ્થા કે ઉતારા હોય કે સંતો સાથેની એ ભલામણો હોય ત્યારે પ્રશ્નો થતા જોવા મળે છે. તો આપણે છે ને આ લૌકિક રીતે દેહના ભાવો સાથે રમીએ છીએ અને દેહના ભાવો માની લીધેલા છે એટલે એ પ્રશ્નનું સમાધાન થતું નથી. પરંતુ જો ભગવાન અને સંત સામે દ્રષ્ટિ હોય ને કે મને કેવા ભગવાન ને કેવા સંત મળ્યા છે, હું કોની સેવા કરું છું, હું કોની ભક્તિ કરું છું, મને એમાંથી શું પ્રાપ્ત થવાનું છે, અરે જન્મ મરણના રોગ ટળી જશે, મારું આત્યંતિક કલ્યાણ થશે અને અનંત જન્મોથી હું આ ભટકું છું ને એમાંથી મુક્ત પામીશ અને ભગવાનની મૂર્તિનું અખંડ સુખ લઈશ. તો જો આ વિચાર સાથે સેવા કરવામાં આવે ને તો આપણામાં માન આવે નહીં. સૌ પ્રથમ આપણે આ વચનામૃતનું શ્રવણ કરીએ અને શ્રીજી મહારાજ શું આપણને સમજાવે છે. વચનામૃત ગઢડા મધ્યનું 41મું માનરૂપી હાટકાનું સંવંત 1880 ના કારતક વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓવડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિશે પીળા પુષ્પના તોરા ખોસ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. જો અહીંયા શ્રીજી મહારાજ ગઢડાની અંદર પોતે વિરાજમાન હોય છે. આપણને ઘણી બધી વખત એવો એક પ્રશ્ન થતો હશે કે શ્રીજી મહારાજ આટલા બધા વર્ષો 25 થી 27 વર્ષ આ દાદા ખાચરના દરબારમાં જ કેમ રહ્યા? કેમ એમને બીજા કોઈ ગામને સિલેક્ટ ન કર્યા? કેમ લોયાની અંદર એટલા બધા વર્ષો ન રહ્યા? કેમ કાર્યાણીની અંદર એટલા બધા વર્ષો ન રહ્યા? પણ જો એ ગઢડાની અંદર રહ્યા ને તો દાદા ખાચર એ માળાનું મણકા આવે ને 108 મણકા આવે એમાં મેરુ એ મુખ્ય છે. મેરુની ઉપમા દાદા ખાચરને આપવામાં આવતી હતી. એક વખત દાદા ખાચર વતુ કરાવવા બેઠેલા, હવે વતુ અડધું થઈ ગયું એટલે આપણે ભાષાની અંદર આ દાઢી વાળ કરવું તે. તો હવે એ શ્રીજી મહારાજે ખાલી સાદ પડ્યો દાદા હવે આટલું કહ્યું ને એટલે દાદા ખાચરને એ પોતે સાંભળી ગયા તો અડધું વતું બાકી હતું તો એમને કપડું વીટીને પોતે મહારાજ પાસે આવે છે. કોઈ પણ લોક લાજનો જો એમને ત્યાગ કરી દીધો. જો સાવ નિર્માનીપણે વર્ત્યા તો દાદા ખાચરને જોયા ને મહારાજ કે આ શું તે ઈ કે તમારી આજ્ઞા પાળવામાં વિલંબ ન કરાય ને. તો જો એમને લોકનું ન જોયું મહારાજ પછી કે આ પૂરું કરીને પછી આવો, મારે કઈ એટલું બધું અર્જન્ટ કામ નથી. પછી એ દાદા ખાચર પાછા જાય છે અને સંપૂર્ણ પછી દાઢી વાળ ને બધું વતું કરીને પાછા આવે છે. તો જો આ નિર્માનીપણે પોતે વર્ત્યા છે કે તમે વિચાર કરો કે તમારું ઘર હોય અને તમને 50 થી 40 થી 50 વખત તમને ઉતારા ફેરવવાનું કે જો આ રૂમમાં તમારે 10 દી રહેવાનું, પાછું નીચે ઘડીક બીજા ઓરડાની અંદર રહેવાનું. દાદા ખાચરનો ઉતારો શ્રીજી મહારાજે 40 થી 50 વખત ફેરવ્યો હતો. પણ એક માત્ર લેશ માત્ર પણ એમને શંકા કે મનુષ્ય ભાવ નથી આવ્યો શ્રીજી મહારાજ પ્રત્યે કે આ શ્રીજી મહારાજ કેમ આવું કરે છે મારી સાથે? હું આ ગામ ધણી છું તો મારું કેવું ખોટું દેખાશે? માન મૂકી દીધું. તો જો માન મૂક્યું તો ભગવાનને પ્રસન્નતાને પાત્ર થયા. તો એમાં દાદા ખાચરના દરબારની અંદર મહારાજ પોતે વિરાજમાન હોય છે. અને હવે શ્રીજી મહારાજ બોલે છે કે પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા છે કે જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી અને તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે અને ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારું ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે, હવે જીવનો કેવો સ્વભાવ છે એની તો આપણે હમણે વાત કરીએ. પણ અહીંયા શ્રીજી મહારાજે શું કહ્યું? શ્રીજી મહારાજ તો આમ તો ઘણા બધા વચનામૃતોની અંદર એમને કૃપાએ કરીને એ ભક્તજનોના ઉપદેશ આપેલા છે. જો શ્રીજી મહારાજે નકરા ભાષણ કે પ્રવચન કે વાર્તાઓ કે કથાઓ નથી કરેલી.
એ ભક્તોના જીવનની અંદર સમુદાયમાં પોતે રહ્યા છે. ત્યાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો ભક્તો સામે આવે છે અને ભક્તોને શું નડતરરૂપ થાય છે ને એ બધું જોયું છે. અને કૃપાએ કરીને આવા વચનામૃતોની આપણને ભેટ પ્રાપ્ત થઈ છે. હવે આ માન રૂપી હાડકાનું જ આપણે અત્યારે વચનામૃતનું નિરૂપણ કરીએ છીએ. થોડીક લૌકિક રીતે આપણે થોડોક વિચાર કરીએ. ચાલો શ્રીજી મહારાજનું આ વચનામૃત ઘડીક ભૂલી જાઓ. આપણે ઘડીક લૌકિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. આધ્યાત્મિક રીતે જવા દો. લૌકિક રીતે ઘરની અંદર આપણા ધર્મપત્નીએ કે માતુશ્રીએ જમવાનું બનાવ્યું હોય અને શાકની અંદર થોડુંક મીઠું વધુ નખાઈ ગયું હોય, તો સ્વાભાવિક રીતે આપણા ધર્મપત્ની કે માતા તરફથી કઈ દરરોજ કઈ એક ને એક ભૂલ નથી થતી. પણ જો ત્યારે એ ભૂલ થઈને તમે જમવા બેઠા અને તમને લાગ્યું કે આ તો ખાટું છે, ખારું છે ને તીખું છે, અને તમે જે બોલો છો એ કેવા વાક્યો બોલો છો, પણ ત્યાં તમે સહન કરી લીધું હોત પણ નથી સહન થતું. કેમ? ત્યાં માન આડું આવે છે કે જો હું અત્યારે નહીં બોલું તો મારી વેલ્યુ શું, અને જો મારે બોલવું જ પડશે કારણ કે હું તો મરદ છું. આવા બધા વાક્યો આપણા મનની અંદર રમેલા હોય છે. તો જો માન આપણે મૂક્યું નથી, જો ત્યારે જ પ્રશ્ન થયો ને. એટલે શ્રીજી મહારાજ તો આ એક એવી પરાકાષ્ઠા, એવી સમજણની પરાકાષ્ઠા સુધી લઈ જાય છે ને કે જેના લીધે આ લોકમાં તો આપણે શાંતિથી સુખેથી ભગવાનનું ભજન કરી શકીએ, પણ પરલૌકિક કહેતા કે આપણું આત્યંતિક કલ્યાણ થાય ને ત્યાં સુધીનું દરેક ચિંતા શ્રીજી મહારાજને છે. અને આ એમની એક મોટામાં મોટી વિશેષતા ગણી શકાય કે આ લોકમાં તો ફાયદો કરે જ છે એમની વાતો, પણ પરલોકની અંદર એ આપણે જ્યાં ધામમાં જવાનું છે ને ત્યાં આ મુદ્દા કામમાં આવે છે. એટલે એક આધ્યાત્મિક રીતે પણ આપણને એક સર્વશ્રેષ્ઠ સમજણ એ શ્રીજી મહારાજના વચનો દ્વારા પ્રાપ્ત થાય છે. આજે તમે જો ક્લાસની અંદર વિદ્યાર્થીઓ ભણતા હોય તો પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, તો ત્યાં પહેલા નંબર વાળાનું જો માન આવી જાય તો તમને ખ્યાલ છે કે બીજાને ગમે રીતે અહિત થાય ને એવું કાર્ય કરે છે. આજે સગા બે ભાઈ હોય ને તો એને તે બહુ વધુ પડતું જો માન હોય ને તો એ સંબંધો પણ તૂટે છે. આજે પતિ પત્ની પણ સારા ડોક્ટરો હોય, સારું કમાતા હોય ને પણ માન આડું આવે કે આની પ્રેક્ટિસ વધુ ચાલે છે, મારી પ્રેક્ટિસ વધુ નથી ચાલતી, અહીંયા તો આને સારું મારી ધર્મપત્ની છે, મારી વેલ્યુ કેવું, તો એમાં છૂટાછેડા જેવા પ્રશ્નો થાય છે. તો જો બધે લોકની અંદર આ માન આવે જ છે એટલે જ માન રૂપી હાડકાનું આ વચનામૃત છે. એટલે શ્રીજી મહારાજે આ રીતે ઉચ્ચારેલું છે. અને જો આપણને પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજના જે પણ વચનો રહ્યા ને એ એક કૃપા વચનો જ ગણી શકાય. અને એ વચનો પ્રમાણે જો આપણે જીવનની અંદર એ અમલ લાવવાનો જો થોડોક એક સ્વ પ્રયત્ન કરીશું ને તો ભગવાન અવશ્ય સાથ આપશે, આપશે ને આપશે જ તે. અને જો ખરા મુક્ષુ માટેના જ આ બધા વચનો છે. કામ તો સામાન્ય રીતે ખરા ભક્તના 3 લક્ષણો છે: નિયમ, નિશ્ચય અને પક્ષ. તો આ 3 યુક્ત હોવો પડે એને જ ખરો ભક્ત કહેવાય. પણ આપણે મુમુક્ષુ જીવ છીએ. કેમ? આપણે ભગવાનને શોધીએ છીએ, મળી ગયા છે હવે તો, પણ હવે એ કેમ ને એમ આપણે કરવાનું છે. એટલે શ્રીજી મહારાજે ઘણા બધા વચનામૃતિની અંદર, અને જો શ્રીજી મહારાજની એક મોટામાં મોટી વિશેષતા હોય ને તો એમને સ્ત્રી હોય કે પુરુષ હોય, ત્યાગી હોય કે ગૃહસ્થ હોય, ઊંચા હોય કે નીચા હોય, પૈસાદાર હોય કે ગરીબ હોય, એવું ક્યારેય ભેદભાવ કર્યા વિના એમને કહેલું જ છે બસ બધાય મોક્ષના અધિકારી છે. અને એટલે સત્સંગ દીક્ષાની અંદર પણ મહંત સ્વામીમાં લખે જ છે ને કે એ તમે પુરુષ હોય કે સ્ત્રી હોય બંને મોક્ષના અધિકારી છો. અને એ મોક્ષના અધિકારી આપણે બધા હોય તો પછી એ માટે કંઈક લાયકાતો પણ હોય, અને એ લાયકાતો આપણે શીખવાની છે. કારણ કે ઘણી બધી વખત આપણે જો એ પ્રકારે આધ્યાત્મિક માર્ગની અંદર એ જો મહારાજ આપણા ઉપર જ છોડે છે, અને એ આપણે આગળ વધવા માટે આપણે પ્રયત્ન કરવા જ પડશે. અને ભગવાન ભજવાનો તે જો એક આપણને એક તમન્ના હોવી પડે. કારણ કે આમ સ્વાભાવિક રીતે છે ને કોઈક ભગવાન ભજવાની વાત કરે ને એટલે શું એને મનમાં આવે કે આમ ભગવાન ભજવા એટલે શું, માળા કરે, પ્રદક્ષિણા કરે, દંડવટ કરે, એટલે આ બસ આ ભજન કરવું નહીં. આ ભજન કરવું વાત સાચી, તમે તપ કરો, વ્રત કરો, જપ કરો, યજ્ઞ કરો, બધુંય કરો, આ બધી વાત સાચી, ભક્તિ જ છે. પણ ખરેખર તો છે ને આ ભજન રહ્યું ને એનો અર્થ કંઈક બીજો છે. વચનામૃત વરતાલનું 17મું જો તો આ 17ની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે
કે ભગવાનને ભજન, ભગવાનના ભક્તને અર્થે એ પ્રવૃત્તિ માર્ગમાં જોડાવું એનું નામ જ ભક્તિ. તો એવી ભક્તિ આપણે કરવાની છે. જો આપણને શ્રીજી મહારાજ કે ગુણાતીત ગુરુ પરંપરા એ જંગલમાં જઈને તપ કરવાની વાત નથી કરતા. આપણને એવી વાત નથી કરતા કે તમે ગૃહસ્થ છો ને તો ત્યાગી થઈ જાઓ તો જ તમને મોક્ષ મળશે, એવું નથી કીધું. કારણ કે સંપ્રદાયની અંદર ઘણા બધા એવા દ્રષ્ટાંતો છે. તમે બોટાદના શિવલાલ શેઠ જુઓ, 9 લાખના પોતે આસામી હતા એ સમયની અંદર, પોતે નગર શેઠ હતા. એમના પિતા શ્રી ભગા દોશી પણ જો ભગવાનમાં અખંડ એ વૃત્તિ રાખતા હતા. 3 કલાક તો એ પોતે નિત્ય પૂજા કરતા હતા. અને એમની પૂજાની અંદર સાક્ષાત શ્રીજી મહારાજ વિરાજમાન થાય અને સંતો એમની પૂજા જોવા માટે આવે. પણ કેવી સાંખ્યની સમજણ! ભગા દોશીએ છે ને એક વખત શિવલાલ શેઠને કીધું કે શિવા તાર જેવું ધ્યાન કરતા શીખવાય ને. તે શિવો કે કઈ વાંધો નહીં, જો તમે હું કહું એમ પેલા વિચારો કે આખું આ બોટાદ ને બધું રહ્યું ને એ બધું બળી ગયું છે. આપણી સંપત્તિ ધન બધું બળી ગયું અને એનો ઢગલો રાખનો થઈ ગયો, એની ઉપર આપણે બેહવાનું અને પછી ધ્યાન કરવાનું. તો ભગા દોશી કે નહીં નહીં રેવા દે, તારું ધ્યાન તારી પાસે રાખ, મારે જરૂર નથી. તો જો આવી પોતે એક નિરાવરણ દ્રષ્ટિ પણ થઈ ગઈ, સાંખ્યની સમજણ પણ આવી ગઈ, પણ સમાગમથી થયું. એટલે જ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે છે, સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. એ સંતના સમાગમથી એ આપણા જીવનની અંદર આવી શુદ્ધતા પ્રેરણાદાયી વાતો આપણને પ્રાપ્ત થાય છે. અને શું કરવું અને શું ન કરવું, શું ભૂલો કરીએ છીએ ને એ બધું આપણને ત્યાંથી શીખવા મળે અને એક સમજણની પરાકાષ્ઠા સુધી આપણે પહોંચી શકીએ છીએ. એટલે અને જો શ્રીજી મહારાજે ને વનમાં ને પર્વતમાં ને બધું રહેવું એમને સમાજ વચ્ચે તે પોતે રહ્યા છે. બાકી તમે જો નીલકંઠ વર્ણી પોતે વનમાં જ રહ્યા, પર્વતમાં જ રહ્યા ને વિચરણ કર્યું ત્યારે, એટલે એમને કઈ નોત ગમતું એવું નહોતું. પણ એ હાથે કરીને પરમહંસો હરિભક્તોની માં પોતે જોડાણા છે. કારણ શું છે? કારણ કે ભક્ત અને સંતોનો તેવો મહિમા છે ને ખરેખરો જાણે છે. અને શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા તો એક તો એમનો ઉદ્દેશ અત્યંતિક કલ્યાણ કરવાનો હતો, અને બીજો શું હતો કે આ જે ભક્તો છે ને સંતો છે ને એમના ભાવ પૂરા કરવાના છે. એટલે જો આપણને એક ચરિત્રોમાંથી આપણને આ બધું પ્રાપ્ત થતું જોવા મળે છે. અને જો સેવાનું મહાત્મ્ય ખૂબ છે. આજે તમે જો ભગવાન અને ભગવાનના ભક્તની સેવાનું મહાત્મ્ય કેમ મોટું છે, તો શ્રીજી મહારાજ ગરડા પ્રથમના 8મા વચનામૃતની અંદર કહે છે કે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો ભગવાન અને તેના ભક્તની સેવાની વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અંતકાળમાં જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. તો જો 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે અને 5 કર્મેન્દ્રિયો આપી છે અને 11મું મન. હવે આ બધી ઇન્દ્રિયોની આપણે વાત કરીએ ને તો આપણે તો કેવું છે, આ લોકની અંદર આપણે બધું ફસાઈ ગયેલા છે. જો આપણને સારું સારું ખાવાનું ગમે, સારા સારા સ્થળે ફરવાનું ગમે, સારો સ્પર્શ ગમે, સારું રૂપ ગમે, સારું સાંભળવું ગમે, સારું જોવું ગમે, સારો સ્વાદ લેવો ગમે છે, સારી સારી જગ્યાએ ફરવું ગમે. આપણને જો આપણી જગ્યાએ સુવા ન મળે તો આપણને ઊંઘ આવતી નથી. આપણું તો એક્ઝેક્ટ લોકેશન એ જ હોવું પડે તો જ આપણને એ ઊંઘ આવશે સારી રીતે. એ ગાડલું કે ગોદલું એમ જ હોવું પડે. પાછું અમુકને તો એ જે તે બલ્બ હોય ને ટમકડી, તો એ પાછું એવા કલરની જ જોશે. પાછું અમુક તો કેટલા બધા પોતે પદાર્થમાં આસક્ત થઈ ગયા હોય, આ વસ્તુ આવી તો આમ જ હોવી પડે. જો યોગી બાપા કહેતા કે આ દેહને છે ને ખાસડા જેવો કરી નાખવો. ખાસડા જેવો એટલે શું? તો સ્વાભાવિક રીતે યોગીજી મહારાજ પોતે પહેલેથી એમનું કામ એવું હતું. અત્યારે જો ધનુર્માસ ચાલે છે તો પોતે માધ સ્નાન કરતા. હવે માધ સ્નાન એટલે શું? તો આખી રાત એ માટલાની અંદર ઠંડુ પાણી હોય, ઠંડુ થઈને સવારે એનાથી નાવાનું. પાછું ક્યારે? 10-11 વાગે નહીં, સવારમાં વહેલા 4:30-4 વાગે બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગવાનું. પાછું એટલું નહીં, સુવા માટે શું? તો આપણે તો જો ઓશિકાન ગાડલાન ગોદરન બધું હોય ને, તો યોગી બાપા એ જમીન રહે ને એ જ એમનું આસન, એ જ એમનું ગાડલું. ઓશિકું કયું? તો એમનો હાથ ઈ ઓશિકું. હવે આવા રીતે પોતે યોગીજી મહારાજ એ પોતે રહેતા. જો તોય અલમસ્ત યોગી આપણે કહીએ છીએ. પણ જો એમને પોતે ખબર હતી કે આ દેહને જો લાલન પાલન પોષણમાં રહ્યા ને
તો આ દેહમાં તમે ગમે એટલું નાખશો ને ક્યારેય તૃપ્ત થવાનું જ નથી. જીભડી છે ને નકરું સારું સારું જ માગશે. એક વખત તેમ સારું જમાડ્યું ને ફરી વખત જીભ કહેશે કે અલા હજી ફરી ટેસ્ટ લાવો ને ઓલો જે આપણે 2 દિવસ પહેલા મહિના પહેલા ખાધ્યો થયો. આમાં ને આમાં જિંદગી પૂરી થઈ જશે ખબર પણ નહીં પડે. પણ જો આ બધી ઇન્દ્રિયોને ભગવાન તરફ આપણે વાળવાની છે, ભગવાનનું સુખ આપણે મેળવવાનું છે, એ આપણે સત્પુરુષ સાથે જોડાવાનું છે. અને એમની સાથે જેટલા જોડાશું ને એટલું કામ વધુ સારું થશે. જો આ સત્પુરુષના જીવનની અંદર એ માયાથી પોતે પર છે અને એ જ આપણને પરબ્રહ્મ સુધી પહોંચાડશે. અને પણ જ્યાં સુધી સમાગમ નહીં હોય, જ્યાં સુધી જોડાણ નહીં હોય ને ત્યાં સુધી પાસ નહીં થાય. દાખલા તરીકે આપણા ઘરે વીજળી છે, અત્યારે લાઇટ છે, તો એનું કારણ શું? આપણે કનેક્શન લીધેલું છે. પણ કનેક્શન લીધું ન હોય તો અંધારું જ ઘરમાં આવે ને. એમ આ સત્પુરુષ સાથે જોડાણ જેટલું વધશે એટલા અંજવાળા જ છે, એટલા સમજણના અંજવાળા, એટલા આધ્યાત્મિક એ સુખના અંજવાળા છે અને આનંદમાં આપણે રહી શકીશું. એટલે આ અંતઃકરણને શુદ્ધ કરવા માટે ભગવાન સંબંધી જ ક્રિયા કરવાની છે. અને બાકી અનંત કાળથી છે ને પાપ જીવને વળગ્યા છે. હવે આ વખતે તો આપણે નક્કી જ કરવાનું છે કે મેં તો કેટલાય જન્મો લઈ લીધા છે. શ્રીજી મહારાજ વચનામૃતની અંદર કહે છે કે જેટલી આ દરિયાની અંદર ખારું પાણી છે ને એટલું આ એક જીવે માતાનું ધાવણ પીધેલું છે. માતાનું ધાવણ એટલું પીધેલું છે, એટલા આપણે અનંત જન્મો લઈ લીધા છે. હજી આપણે ભટકીએ છીએ પણ હવે આપણે ભટકવાનું નથી. આપણને એવા ભગવાનની પ્રાપ્તિ થઈ અને એટલે આપણે હવે સમાગમ કરીને બસ સુખેથી ભગવાનનું ભજન કરીને ધામમાં જવાનું છે. સંવત છે ને 1865 ની અંદર શ્રીજી મહારાજે છે ને જેતલપુરની અંદર યજ્ઞ કરવા નક્કી કર્યું. અને શ્રીજી મહારાજનો એક આ કાર્યશૈલીની અંદર યજ્ઞો ઉત્સવો કે પછી આ શાસ્ત્રોત્સવ કેમ વિશેષ જોવા મળે છે. આપણને એવું લાગે કે શ્રીજી મહારાજે કેમ આવી પરંપરા કરી. પણ જો શ્રીજી મહારાજે આ સમય ઉત્સવો આ બધા શા માટે કર્યા કે બધાય ભક્તો સમય કાઢીને સમાગમ માટે આવે અને સાચું જ્ઞાન પોતે પ્રાપ્ત કરે અને એના જીવનની અંદર એને શું કરવાનું છે ને એનો ખ્યાલ આવે. પણ જો કઈ સમય ઉત્સવો જ ન હોય, આવા શાકોત્સવ ન હોય, પછી કથા શ્રવણ ધનુર્માસની ન હોય, ચાતુર્માસના નિયમો ન હોય, તો ભગવાન સંબંધી જ ક્રિયા એમનામ નહીં કરવી. કારણ કે આપણને છે ને પગ હેઠે રેલો આવે ને ત્યારે આપણને ખબર પડે છે. આમ પ્રશ્નો આવે ને ત્યારે આપણને ભગવાન એવું ભજન કરવાનું મન થાય, ન પૂછો વાત. કોઈક સંબંધીમાં કોઈકનું મૃત્યુ થયું હોય અને એને આપણે સ્મશાનમાં મુક્તિધામમાં લઈ જઈએ, કાંધો હાલો આપણે દીધો હોય, કેટલું બધું દુઃખ આપણને લાગશે. શોક સભાની અંદર આપણને દુઃખ લાગશે, બેસણની અંદર દુઃખ લાગશે. અને એમાંય તે એ સંબંધીનું જ્યારે આમ સ્વાભાવિક રીતે લાકડા ઉપર ચિતા ઉપર એને મૂકવામાં આવશે અને બળતું હશે ને ત્યારે કેટલું આપણને અંદરથી લાગશે. આમ કઈ બોલશું નહીં ક્યારે કે આ બસ દેહ આવો જ છે, આના માટે મેં કર્યું આવી રીતે, હવે મારે ભગવાનનું ભજન જ કરવું છે. એવા વિચાર આવશે ને મુક્તિધામમાં, ન પૂછો વાત. અને એક વખત મુક્તિધામનું એ દરવાજા બહાર ગયા અને આપણે હોય પાણીપુરીના લારીએ, બસ પૂરું થઈ ગયું. 1-2 દિવસ હોય પૂરું. જો આ રહીને આ આપણામાં જો નિત્ય અનુસંધાન કરતા નથી ને એટલે શ્રીજી મહારાજ કહે છે કે અખંડ સુખી રહેવા માટેનો એક વિચાર છે અને એ છે સાંખ્ય વિચાર. એ સાંખ્ય વિચાર દરરોજ કરવો પડશે. અને જો સાંખ્ય વિના તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે અડધો સત્સંગ કહેવાય. કારણ કે આ લોકનું બધું માની લીધું, પૈસા, ધન, સંપત્તિ, આવડત, કળા, આ બધું તો આપણે મેળવી શકીએ મહેનત કરીને અને ભગવાન મહેનત કરીને આપે જ તે. પણ જો એમાં બધું આપણે જો આસક્ત થઈ ગયા ને તો સમજી લેવાનું કે ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. એટલે યાદ રાખવું. એટલે આ જેતલપુરની અંદર યજ્ઞ નક્કી કર્યો મહારાજે. એટલે મહાયજ્ઞની તો આ પૂર્વ તૈયારી રૂપે મહારાજે છે ને જેતલપુરના બધા ઘરે ઘરે છે ને એવું કીધેલું શ્રદ્ધા પ્રમાણે તમારે છે ને મણ કે 2 મણ આ બધા ઘઉં તમારે દળ નાખવા. કારણ કે ગામ ગામથી બધા લોકો આવે, જમવાની બધી વ્યવસ્થા કરવાની હોય એટલે થોડાક તે કઈ ઘઉં કે લોટથી કઈ થાય નહીં. એટલે બધા ગામ લોકોએ તો ભક્તિભાવપૂર્વક સેવા કરવા બધા લાગ્યા. તો એમાં આ જેતલપુરની એક છે ને નાથી નામની એક ગણિકા હતી. તે હવે એને આમ ભગવાનનો કંઈક પૂર્વ સંસ્કાર સારો એને હશે
તો એને વિચાર આવ્યો કે મારે આ સેવા કરવી છે. તો એને વિચાર આવ્યો એટલે હિંમત કરીને મહારાજ પાસે આવી અને સેવા આપવા માટે વિનંતી કરી. તો મહારાજે 1 મણ ઘઉં એને દળવા માટે આપ્યા. તો બોલો આ નાથીએ ગણિકાએ આખી રાત જાગીને ઘઉં દળ્યા અને આ સેવાથી મહારાજ એટલા બધાય પોતે પ્રસન્ન થઈ ગયા. તો એનું જે પાપ હતું ને મુક્ત કરી નાખ્યું અને એનું કલ્યાણ થઈ ગયું. તો જો સેવાનું આવું મોટું ફળ આપણા શાસ્ત્રોની અંદર લખ્યું છે અને આ સેવાથી શક્ય છે. જો સેવા કરવાથી આપણામાં રહેલા જે વિકારો છે ને, વાસનાઓ છે ને, આ દૂર થઈ શકે છે. એટલે શ્રીજી મહારાજ રો તમે ગમે વન વિચરણની અંદર તે સેવક રામની અમને સેવા કરી 6 મહિના સુધી અને પછી તો કૃતજ્ઞ જાણીને ત્યાગ કર્યો. પણ શ્રીજી મહારાજ પહેલેથી આવા ભક્તોની એ સેવામાં પોતે રચ્યા પચ્યા જ હોય છે. અને આ પ્રકારની સેવા કરવાની જો આવી ભાવના આપણે વિચાર સુધી આપણે કયા વિચારથી સેવા થાય ને એ જીવનમાં સત્સંગની અંદર અગત્યનું છે. સેવા 2 રીતે થાય. તમારા સ્વાર્થ માટે તેમ સેવા કરી શકો અને તમારા પોતાના કલ્યાણ માટે કે હું આ શા માટે સેવા કરું છું. તો જો એ ભાવ જ્યારે બળી જાય ને ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર નિષ્કામ ભાવ લાવો. નિષ્કામ ધર્મથી એ નિષ્કામ ભાવ રહ્યું ને એ કર્મ રહ્યું ને એનાથી જ તે ભગવાન અતિશય પ્રસન્ન થાય છે. અને આ નિષ્કામ ભાવથી તો એ આપણને ભગવાન રાજી થાય અને છેલ્લે આપણામાં રહેલી વાસનાઓ, આસક્તિઓ, કસરો, જે ભૂલો છે, જે આપણને નડે છે, જે પ્રશ્નો છે, એનું સમાધાન થઈ શકે છે. એટલે શાસ્ત્રોમાં સેવાનું ખૂબ એ મહિમા એ આપવામાં આવ્યો છે. તો આ મહિમા પ્રમાણે એ આપણે સમજવાનું છે. જો આપણે સેવા કરીએ ને તો પોતાના કલ્યાણ માટે જ કરીએ. આ મુદ્દો છે ને એક જીવનમાં જડી દેવો જોઈએ. કારણ કે ભગવાન અને સંત રહ્યા ને એ આ પૃથ્વી ઉપર છે ને જીવો બધાય છે 84 લાખ યોની છે. આ 84 લાખ યોનીની અંદર પ્રથમ સ્થાન મનુષ્યને આપવામાં આવે છે. તો આ કલ્યાણ કરવા માટે જ આવ્યા છે અને લોકનું પણ જો સુખ આપવા માટે એ સમર્થ જ છે. પણ જો આપણને બંધન થાય ને એટલે એ ઘણી વખત આપતા નથી. યોગી બાપા કહેતા કે હું બહુ પ્રસન્ન થાઉં ને ગુરુ તો તમારા બૈરા, છોકરા, ધન, સંપત્તિ બધું લઈ લો. કેમ? તો જ તેમ ભગવાનનું ભજન કરો ને. પણ જો આવું સત્પુરુષ આવું કરતા નથી. બાકી બહુ રાજી થાય ને તો એવું જ થાય. અને એવા ઘણા બધા ઉદાહરણો છે. પર્વતભાઈ તમે જુઓ, અગતરાયના પર્વતભાઈ હતા. પોતે સમાગમ માટે જતા પણ કેવા નિર્માનીપણે વર્તતા હતા. તો આપણને ત્યારે આપણને ખ્યાલ આવે કે પોતે 7 દિવસ એમને જમવાનું કોઈ પૂછતું નથી. હવે પોતે પર્વતભાઈ અગતરાય ગામમાં એમનું નામ છે, સારી એવી સેવા કરે છે અને પાછા એવા નિષ્ઠાવાન પોતે સત્સંગી. તો મહારાજને ખબર જ હતી. 7મા દિવસે પૂછ્યું તમે પર્વતભાઈ ક્યાં જમો છો? તો પર્વતભાઈ કે હું ક્યાં જમું છું. તો પછી તો મુકુંદ બ્રહ્મચારીને બોલાવે છે. તો એમને કીધું આ તમારે ત્યાં જમે છે પર્વતભાઈ? એ કે મુકુંદ બ્રહ્મચારી ના અમને એમ કે આ જીવબા લાડુબા સાથે પોતે સમાગમ કરે છે, કથા વાર્તા કરે છે એટલે ત્યાં જમતા હશે. તો જીવબા લાડુબાને બોલાવે છે. એક અમને એમ કે મુકુંદ બ્રહ્મચારી પાસે જમતા હશે, તમારી પ્રસાદીને થાળ જમતા હશે. તો બોલો 7 દિવસથી એ ભગવાન તો જાણતા હતા પણ જો પર્વતભાઈ એવી અપેક્ષા રાખી નહીં. પોતે 7 દિવસ શું ખાધ્યું? તો બજારમાં જાય, એક મુઠ્ઠી ડાળિયા હોય ને એ ખરીદે અને ડાળિયા ફાંકો કરીને પાણી પીને હાલે. પણ હું વાત એમની કેવી હતી ઈ શ્રીજી મહારાજને કે શું ખાવું? તમારી મૂર્તિનું એટલું બધું સુખ આવે છે ને તો આ ખાવું પીવું કાંઈ યાદ આવતું નથી. જો આવી સમજણ છે. પણ આ પર્વતભાઈના જીવનની અંદર બીજી એક પરાકાષ્ઠા સમજણ કેવી હતી? તો એમનો છોકરો હતો ને એ મૃત્યુ પામ્યો, અકાળે મૃત્યુ પામ્યો યુવાન અવસ્થાની અંદર. પણ જાય છે પોતે પર્વતભાઈ મહારાજે તેડાવ્યા હતા. ઓલા વ્યક્તિ હતો ગામ કે તમે આ બધું ક્રિયાક્રમ બધું પતાવીને તો જાઓ, વિધિ એક નાના એ બધું તમે કરી નાખજો. તો બોલો પોતે મહારાજ પાસે આવે તો મહારાજ તો બધું જાણતા જ કે કેમ સુવાણ થાય ને. એક મહારાજ સુવાણ તો થાય પણ વધુ સુવાણ થઈ કે કેમ એમ કીધું? એ કે એક મારો પુત્ર હતો એ ધામમાં ગયો ભગવાનનું સુખ મેળવે છે. તો જો આવી સમજણો એમના જીવનની અંદર હતી. તો જો આવી સમજણ ક્યારે આવે? આ સમાગમથી આવે. એ આપણને આ પોતાના કલ્યાણની જ્યારે ઈચ્છા જાગે ને ત્યારે આવી સમજણો આવે છે, બાકી આવતી નથી. અને લોઢવા ગામની એક લખુ ચારણ હતી. હવે પોતે નીલકંઠ વર્ણીની 3 માસ સુધી એમને સેવા કરેલી. તો રોજ નીલકંઠ
વર્ણી માટે છે ને જુદી જુદી રસોઈ તૈયાર કરે. અને આ બધી સેવા કરી એટલે નીલકંઠ વર્ણિત બહુ રાજી થઈ ગયા અને વરદાન માગવાનું કીધું. તે બોલો એને અજ્ઞાન વશ થઈને, હવે જો આ લોકના કેવા જીવો છીએ આપણે, અજ્ઞાન વશ થઈને આ લખુચારણ શું માગે છે કે મારો દીકરો વીરો અને 60 ભેંસો એ અમર થાય ને એવું તેમ આપો. તો ભગવાને 3 વખત સમજાવી નીલકંઠ વર્ણીએ કે અલા તું આ જે માગે છો કોઈ અમર અહીંયા રહ્યું નથી, બધાયનું મૃત્યુ છે, જેનો જન્મ છે એનું મૃત્યુ છે, આવું તું નો માય, કંઈક કલ્યાણ કે એવું માય. 3 વખત સમજાવ્યું પણ નો માની, નોત માની. પછી તો નીલકંઠ વર્ણીએ એ સામેથી એ પ્રકારની એમને જે વરદાન હતું એનાથી ઉલટું એનું કલ્યાણ થાય ને એવી અપેક્ષા સાથે વરદાન આપ્યું. જ્યારે ઘનશ્યામ પ્રભુ નાના હતા ને ત્યારે શિવજીના મંદિર પાછળ છે ને પોતે એક વખત સંતાન પોતે ઉભેલા હતા. તો ત્યાં એક છે ને વ્યક્તિ આવે છે અને પોતે એમની આગળ શું માંગણી કરે છે ભગવાન આગળ કે મને છે ને લંબકર્ણનો જન્મ આપજો. લંબકર્ણ એટલે શું? ગધેડાનો અવતાર. અને પછી એને શા માટે માગ્યો તો એને વાત કરી. હવે અહીંયા તો ઘનશ્યામ પ્રભુ બધું સાંભળતા જ. ઈ કે જો હું આ જો મનુષ્યનો અવતાર છે ને એમાં હું આ બધા કામ વાસના આ બધું ભોગવી નથી શકતો કામને, અને એમાં બહુ તે ઓલું થાય. ઓલો ગધેડા હોય ને તો કાંઈ શરમ વગર આપણે ગમી ભોગવી એકવી. તો બોલો ગધેડાનો અવતાર મનુષ્ય માગે છે. હવે આપણો આવો અજ્ઞાન છે, આ અજ્ઞાનના અંધકારમાંથી બહાર આવવાનું છે અને આ ભગવાન અને સંત આપણને એ કરશે જ તે. જો આપણે ઘણી બધી વખત એ સેવા કરીએ છીએ ને તો ભગવાન પાસે છે ને તુચ્છ વસ્તુની માંગણી કરીએ છીએ. કોક કેવા આશીર્વાદ માગે? પરદેશ જવાના આશીર્વાદ માગે. તો કોઈક શું માગે કે નિરોગી હું થાવ. કોઈક સંપત્તિ માગે તો કોઈક સંતતિ માગે એટલે દીકરા માગીએ. પણ જો આપણે ભગવાન અને સંતરાની મોક્ષ માટે આવ્યા છે, એ આપણે એમની પાસે મોક્ષ માગવાનો છે અને એ ભગવાનનો અપાર અને શાશ્વત આનંદ એ મળી જાય ને પછી કાંઈ મેળવવાનું કાંઈ બાકી છે જ નહીં. અને એ આપણે જો કરીશું ને એ માગશું ને તો થશે. કેસર ભગત નામના એક હરિભક્ત હતા. હવે મોજીદડ મંદિરમાં રહીને સેવા ભક્તિ કરે. હવે એમના પેટમાં છે ને ખૂબ દુખાવો થતો, ઘણા બધા ઉપચારો કર્યા પણ કાંઈ મટ્યું નહીં. એ દિવસોની અંદર છે ને યોગીજી મહારાજ મોજીદડ પધાર્યા. તે યોગીજી મહારાજે એમના સ્વાસ્થ્ય અંગે બધી પૂછપરછ કરીને એટલે કેસર ભગતે યોગીજી મહારાજના પગ પકડીને કીધું કે આ દર્દ મટાડવું આપના હાથમાં છે, પરંતુ મારે મટાડવું નથી. મારે રોગ નહીં ભવ રોગ મટાડવો છે અને મને તમે ધામમાં લઈ જાઓ. તો જો યોગીજી મહારાજ આ પછી આ સેવકની આવી ઉચ્ચ સમજણથી બહુ રાજી થયા. તો આપણે તે ભગવાન કે સંત પાછળ શું માગવાનું? મને એવી સદબુદ્ધિ આપો કે હું આ ભગવાનના માર્ગે આગળ વધી શકું. હું આ લૌકિક માર્ગની અંદર ફસાવ નહીં. આ બૈરા છોકરા તો અનંત જન્મોથી કર્યા જ છે અને એ પાર આવે એમ છે જ નહીં. શ્રીજી મહારાજે કહ્યું ને કે આ પૃથ્વીના 2 ભાગ કરો ને, એમાં પાણી ભરવાનો તમે પ્રયત્ન કરો તો કાંઈ પૃથ્વી કાંઈ ભરાય નહીં. એમાં વિષયોમાંથી ક્યારેય તૃપ્તિ છે જ નહીં. વિષયોને તમે જેટલા એ ભોગવશો ને વધુ વધુ ભોગવવાની ઈચ્છા થશે. ક્યારેય જીવ આમાંથી તૃપ્ત થયો નથી, થવાનો નથી અને થશે પણ નહીં. એટલે આમાં તો આપણે અનાસક્ત થઈએ ને એટલા જ તે આપણે સુખી રહી શકીશું. પણ ભગવાન તરફ આપણે નજર હોવી પડે. બસ ભગવાન તરફ એ નજર સમક્ષ એ આપણે રાખીશું ને તો આપણે ભગવાનનો આનંદ લઈ શકીશું, બાકી નહીં. અને જો એક તો વચનામૃત છે કળ ચડાવ્યાનું, શ્રીજી મહારાજનું એક વચનામૃત કળ ચડાવ્યાનું છે. હવે કળ ચડાવ્યા એટલે શું? આપણે જો મેળાની અંદર ગયા હોય ને તેવા રમકડા આવે, ચાવી વાળા રમકડા. જેટલી ચાવી પૂરો ને એટલું રમકડું છે ને આમ ઢોલકું વગાડે, પછી આમ તાળિયું પાડે, આવું બધું કરે. પછી ચાવી ઉતરી જાય એટલે પૂરું. પણ ભગવાને એવી કળ ચડાવી છે ને કે ઈ કળ કોઈ તે ચાવી છે ને ઉતરશે જ નહીં. એટલે જો આ પછી જન્મ પછી મૃત્યુ, મૃત્યુ પછી જન્મ, જન્મ પછી મૃત્યુ, પછી એ જ તે પ્રકારની પદ્ધતિ. એ લગ્ન હોય, સંસારના લૌકિક સંબંધો હોય, એ પછી સગા સંબંધીઓ સાથેના વ્યવહારો હોય, આપણા સંતાનોના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નો જીવનની અંદર રહેવાના છે. ભગવાને કળ જ એવી ચડાવીશ કે એ ઉતરે એમ છે જ નહીં. તો જો આ પ્રકારની જ્યારે સમજણ આવી જાય ને ત્યારે આપણને ભગવાન તરફ દ્રષ્ટિ થાય કે મારે તો આ કરવાનું છે. અને હું એના માટે આવેલો છું. 1994 ની અંદર વિદ્યાનગરની અંદર છે ને એક સંમેલનની અંદર પ્રમુખ સ્વામી મહારાજે છે ને એક જીવનભર કરેલી થોડીક સેવાના ગુણગાન ગવાયણા. તે સ્વામી બાપાએ શું કીધું? મેં જે કર્યું છે ને એ મારા જીવના કલ્યાણ માટે કર્યું છે. તો જો સત્પુરુષ આપણને આ શીખવે છે
કે આ એમની માફક આપણે સેવા જો કરીશું ને તો એ કલ્યાણ સાધવાન નથી, અનાદિ સિદ્ધ જ છે. તોય તે જો આવી ભાવના રાખતા હોય તો આપણે તો ભક્તો શીવી, તો આપણે તો આ ભાવના રાખવી જ પડશે ને. એટલે મહારાજે જો અહીંયા કીધું આ વચનામૃતની શરૂઆતની અંદર આપણે ફરી વખત જોઈએ, બહુ મોટા ભાગ્ય છે ને આ માનીને ભગવાનને પ્રસન્નતાને અર્થે એવા કલ્યાણને અર્થે ભક્તિ કરું છું. કોઈક વખાણ કરે ને તો સારું નથી કરતો. હવે આગળ પણ એવું શું કીધું કે કલ્યાણને અર્થે ભક્તિને કરીને જ કરવી, પણ કોઈના વખાણે તે સારું ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે કે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈને જઈને કરડે, પછી એને કરીને એનું પોતાનું મોઢું છોલાય, તે હાડકું લોહીવાળું થાય ને ચાટીને રાજી થાય. પણ મૂર્ખ એમ નથી જાણતો કે મારા જ મોઢાનું લોહી છે, તેમાં હું સ્વાદ માનું છું. જો અહીંયા શ્રીજી મહારાજે આ વચનામૃતનું એક મથાળું જે માન રૂપી હાડકાનું એમને એમ નથી કહ્યું. કોઈ કૂતરો હોય ને શ્વાન જેને કહેવામાં આવે છે, હવે આ કૂતરાને એક હાડકું જડી જાય, હવે હાડકામાં કઈ સ્વાદ હોય નહીં, સ્વાભાવિક રીતે લોહી નો નીકળે હાડકામાંથી. હવે હાડકું પોતે મોઢામાં લઈ લે અને પછી સાઈડમાં કંઈક વહી જાય એક જગ્યાએ કે જ્યાં કોઈ હોય નહીં, અને એવું હાડકાને પોતે ચાવે અને એટલું એમાંથી પ્રાપ્ત કરે તો એના છે ને જે હોઠ હોય, એનું જે મોઢું હોય ને એનામાંથી લોહી નીકળે અને એ હાડકાને સ્પર્શ થાય એટલે અડે, એટલે હાડકું જે હતું એ લોહી વાળું થઈ ગયું. પછી એ પાછું આ લોહી જ ચાટે. હવે કૂતરાને શું લાગે કે ઓહો આમાંથી મને સ્વાદ આવે છે, પણ કોનું છે? પોતાનું જ લોહી છે, પોતાનું જ અહિત થયેલું છે. એટલે આ જે વખાણની અપેક્ષા સાથે જે ભક્તો હોય છે ને, જે મુમુક્ષુ હોય છે ને, આવા એ હડકાયા શ્વાન જેવા ગણી શકાય. શ્રીજી મહારાજ આગળ કહે છે કે મારા જ મોઢાનું લોહી છે, તેમાં હું સ્વાદ માનું છું. તો એમ ભગવાનને ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી. અને જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી. અહીંયા શ્રીજી મહારાજે બીજું આપણને સમજાયું શું કે ભગવાનનો જે ભક્ત હોય ને એને માન રૂપી હાડકાને મૂકી શકતો નથી. અને જો આપણે એવી જ સેવા કરીએ કે જે સેવાની અંદર આપણી પ્રતિષ્ઠા વધે, આપણું મહત્વ વધે. આપણે નાનામાં નાની સેવા કે નાનામાં નાની ટેલની સેવા નથી કરતા. કેમ નથી કરતા? મારું સ્ટેટસ શું, મારું મૂલ્ય શું, મારી વેલ્યુ શું, આવી સેવા કરું? એટલે જો આપણે છે ને આ પ્રકારના વિચારધારા સાથે જીવીએ છીએ એટલે આપણને એવું સુખ આવતું નથી જેવું ભગવાન આપણને આપવા માંગે છે. એટલે આપણે આજના દિવસે આ તો એક સંકલ્પ કરવો જોઈએ, આપણે જે સેવા કરીએ છીએ ને આપણા માટે કરીએ છીએ. જે સેવા મળી છે ને બહુ મોટા ભાગ્ય છે કે આપણને સેવા મળી. આપણે કાર્યકર હોય કે આપણે હરિભક્ત હોય, નાનામાં નાની સેવા કરવામાં પણ શરમ રાખવી જોઈએ નહીં. અને એટલે ભગવાને અહીંયા આપણને આ સ્પષ્ટ એક વાત કરી નાખી છે. અને આગળ કહે છે પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને પ્રસન્નતાને અર્થે કરતો નથી. અને ભગવાનની ભક્તિ કરે તે પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી અને મિયાજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ એ તુલસીદાસની સાખી કહી છે, અને આ સાખી પણ આપણે સમજવા જેવી કે કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. પૈસા છોડી દીધા, સ્ત્રી પણ છોડી દીધા, અરે સત્તા પણ છોડી દીધી, પણ માન રહ્યું ને એ માન આપણે છોડી શકતા નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈક પદાર્થમાંથી આવતો નથી. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો. હવે આમાંથી એક પ્રશ્ન હું તમને પૂછું કે આમાંથી મોટા ભક્ત કોને થવું છે? આમાંથી માળાના મણકાની અંદર એ કયા ભક્તને આવવું છે? કોની ઈચ્છા આવી છે કે હું માળાના મણકાની અંદર આવું? તો આપણી દરેકની આ એક ઈચ્છા છે કે મારે માળાના મણકાની અંદર આવવું છે.
તો જો આપણે જે સેવા કરીએ છીએ ને ભક્તિ માનવાની છે. એ ભગવાનની પ્રસન્નતાને અર્થે આપણે સેવા કરવાની. સમજો ભક્તિ એટલે શું? તો એ ભગવાનમાં એક અનન્ય પ્રેમ હોય. એ પ્રેમ ભાવથી કરેલી સેવા રે ને એ ભગવાનને મન વસી જાય. અને ભગવાન તો ભૂદર છે ને ભાવનો જ ભૂખ્યો છે. એને કઈ 32 ભાતના કઈ ભોજનો જરૂર નથી. બનાવનાર એ છે કે તમે શું એમને ધરતા અને તમે શું એમને ખવડાવતા. તમારું પોષણ એ કરે છે. હાથીને મણ કીડીને કણ એ આપનાર ભગવાન છે અને સંત છે. પણ એ તમારો ભાવ જોવે છે કે તમારા ઘરે પણ એ જે સૂકો રોટલો તમે જમો છો એ તમે મને યાદ કરીને જમો તો છો ને પાછા, કે મને ભૂલ્યા વગર તમે ખાવ છો. તો જો ભાવ વિના કરેલી સેવા રહીને એમને મન કોઈ અર્થ નથી. એટલે સેવા ફક્ત જો દેખાવ બની જાય. એકવાર છે ને એક ભક્તને 7-8 છે ને શાલિગ્રામ વંશ પરંપરાથી મળેલા. રોજ એને નવરાવે, ભોગ ધરાવે, સેવા ભક્તિ કરે. હવે એક પ્રસંગે છે ને એને સવારે વહેલા નીકળવાનું થયેલું. તો દીકરાઓને છે ને સેવા પૂજા કરવાનું કહીને પોતે ચાલી નીકળ્યો એટલે મોડું થતું હતું. તે કામ પૂરું કરીને પાછો આવ્યો ને એટલે શાલિગ્રામ તો સેવા પૂજા કર્યા વગરના એમને એમ જોયા એને. એટલે એને દીકરાને શું પૂછ્યું, અરે તમે ઠાકોરજીની સેવા પૂજા કરી નથી કે શું? તો છોકરાએ ટૂંકો જવાબ શું આવ્યો, બાપુજી ભૂલી ગયો. તે પિતા કે એટલે એ લપ તો મારે માથે જ રહી એમ ને. લપ આવી શાલિગ્રામની સેવા કરવાની એમને થાળ ધરાવની લપ માને છે. તો જો આવી સેવા રહીને એકડા વિનાના શૂન્ય જેવી છે. ગમે એટલી સેવા કરો, દેખાડો કરો, પણ એ ભગવાનને એટલે જ તો નિષ્કાંત સ્વામીએ કીધું છે ને કે સખી ભૂદર ભૂખ્યો છે ભાવનો, અવિલોકી જુએ અંતરની આશરે. પ્રમુખ સ્વામી મહારાજ તમે જુઓ, મહંત સ્વામી મહારાજ તમે જુઓ, કોઈ પણ સેવા કે કોઈ પણ ભક્તિ કરે તો એ આપણને એક આદર્શ પૂરો પાડ્યો છે. એ ફક્ત કઈ ઠાકોરજીની સેવા નહીં, તેમ કથા વાર્તા જુઓ, પધરામણી જુઓ, પત્ર લેખન જુઓ, મુલાકાત જુઓ, ગમે તેવી નાનામાં નાની દરેક ક્રિયાની અંદર, સેવાની અંદર એમની ભક્તિ આપણને જોવા મળે છે. અને એટલે જ આપણને ખ્યાલ આવે, ગઢડામાં તમને આપણને ખ્યાલ છે કે જ્યારે સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ વખતે તે આવી સમયે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે સેવા બજાવનાર અત્યારે વર્તમાન કાળે તો નરેન્દ્રભાઈ મોદી તો પોતે બોલી ઉઠ્યા હતા કે આ પ્રમુખ સ્વામી મહારાજના ભાગ્યમાં છે ને એક મંદિરમાં ચણાતી દિવાલની ઈંટ મૂકવાની સેવા આપે ને તો એ ઈંટ પણ એવી રીતે મૂકે ને કે આમ ભગવાનના મસ્તકે મુગટ પહેરાવતા ન હોય એવા ભાવથી મૂકે છે. તો જો આ પ્રકારના આ જીવનની અંદર આ શક્ય બન્યું. અને જો યાદ રાખજો, સેવા કરવાની એક સાચી રીત છે. જ્યાં સુધી આપણને સાચી રીત નહીં, જો માન હશે ને ત્યાં સુધી સેવા હરખી કરી જ નહીં શકીએ. કારણ કે ઘણી બધી વખત આપણે કરીએ, જો જેતલપુરની આપણે ઘણી કાંઈ વાત કરી તો એ અંતરની મલિન વાસના નાશ થવાનો અનુભવ થયો, પણ આપણને કેમ નથી થતો? આપણે ઘણી બધી સેવા કરીએ છીએ કારણ કે સેવા કરવાની સાચી રીત આપણે જાણતા નથી. એકવાર છે ને બે ભાઈઓ ગાડી લઈને છે ને બીજા શહેરમાં જઈ રહ્યા હતા. તે રસ્તામાં એક પુલ ઉપર છે ને એમની ગાડી બંધ પડી ગઈ. એટલે પ્રયત્ન કર્યો પણ ગાડી કઈ ચાલુ થઈ નહીં. એટલે બે ભાઈઓને બીજા બે જણાએ બોલાવીને ધક્કા માર્યા. પછી ચારેય તે જણાએ ધક્કા મારતા હતા ને તે 6 ગાડી થોડા કઈ તે હલી નહીં. કારણ શું હતું? બે જણા છે ને આગળથી ધક્કા મારતા અને બે જણા પાછળથી ધક્કા મારતા. તો એમ થોડી ગાડી ચાલે? તો આપણે ઘણી બધી વખત છે ને સેવા તો કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, પણ કઈ ફળ કેમ નથી દેખાતું? કારણ કે સેવાની રીત એ આપણી સાચી નથી. તમારે ઊંધિયું બનાવવું હોય ને તો ઊંધિયામાં કયું કયું શાક આવે, ક્યારે શું નાખવાનું આવે ને ખબર હોવી પડે તો વ્યવસ્થિત ઊંધિયું બને. તમારે ક્રિકેટ રમવું હોય અને તમે ધોકો લઈને જાઓ ઘરે જે કપડાં ધોવે તે, તો એ કઈ ચાલે નહીં. જો એવી રીતે આપણે રમતા હોય તો કઈ આપણી કઈ કિંમત પણ નથી. એ તો સીઝન બોલ હોય કે જે બેટ હોય કે જે પ્રકારે આપણે અભ્યાસ કરવાનો છે એની રીત ખબર હોવી પડે તો આપણને કોઈક સિલેક્ટ કરે. બસ એવી જ રીતે જો આ લોકની અંદર પણ જો રમતોની અંદર પણ જો વ્યવસ્થિત રીત સાથે આગળ વધવામાં આવે તો આપણે સફળ થઈએ. તો એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ આપણે જે સેવા કરીએ છીએ ને એમાં રીત સાચી આપણી પાસે હોવી ખૂબ જરૂરી છે. અને રીત હશે ને તો 100% આપણને એમાંથી સફળતા પ્રાપ્ત થશે ને આપણને અનુભવ થશે. કોઈક વ્યક્તિ 1 અબજ રૂપિયાનું રોકાણ પોતાના કંઈક વ્યવસાય ધંધાની અંદર કરે
અને અંતે ખાલી ફક્ત 100 રૂપિયા નફો મેળવે તો એને હું સફળતા કહેવાય? હવે એક તમે અબજ રૂપિયાનું રોકાણ કર્યું છે અને 100 રૂપિયા નફો મળ્યો, તો આને સફળતા ન કહેવાય, આને નિષ્ફળતા કહેવાય. તો બસ આ ભગવાન અને સંતની સેવા કર્યા પછી જો અંતરમાં શાંતિનો અનુભવ ન થાય, તો આ સેવા કરવાની રીતમાં ક્યાંક તો ભૂલ છે. જો એ જ માણસ પોતે આધ્યાત્મિક માર્ગની અંદર રહીતે અને લૌકિક માર્ગની અંદર આગળ વધી શકે છે, જેની પાસે સાચી રીત છે, મેથડ્સ રહીને અગત્યની વાત છે. એ તમે જો સાચી તમારી પાસે આવી જાય રીત, તો તમે સારું એવું કાર્ય પણ કરી શકો. જો શ્રીજી મહારાજ એટલે જ તે આપણને આ વચનામૃતની અંદર આપણને એક આદર્શ એક રીત આપણને સમજાવે છે. અને એ આદર્શ રીત રહીને એ આપણને ભગવાન અને સંત થકી આપણે એ ઓળખી પણ શકીએ છીએ. જો આ બહુ મોટા ભાગ્ય શા માટે? કારણ કે આપણને સેવા આપવામાં આવે ને, ત્યારે આપણે શું માની લઈએ કે જો મારે આની જરૂર હતી ને સેવાની, એટલે મને બોલાવી નાખ્યું, જો મને પકડાઈ નાખ્યું, જો મને આ કહી દીધું. જો આ ભાવથી કરવામાં આવે ને એટલે આને સેવા ન કહેવાય, આને વેઠ ઉતારી કહેવાય. પછી આમાં કોઈ પણ પ્રકારનું આપણને સફળતા કે ભગવાન પ્રસન્નતાને પાત્ર આપણે બનતા નથી. એક જહાજ ઉપર છે ને બધા બાળકો રમતા હતા, તો એમાં એક બાળક છે ને દરિયામાં પડ્યો, એટલે તરતા કઈ આવડતું નહોતું, એટલે એની પાછળ એક યુવાન હતો તરવૈયો, એ બચાવવા માટે પડે છે કે આ બાળક તો મરી ન જાય. એટલે યુવાન તો પોતાના બાળકને પ્રાણના ભોગે એમને બચાવ્યો. તો બધા લોકો છે ને શાબાશી આપવા લાગ્યા. એટલે કોઈકે એને પૂછ્યું, બચાવવા માટે કોઈ નો પડ્યું, તું કેમ પડ્યો, તું કયા વિચારથી પડ્યો? પછી યુવાને તો આ બધા વખાણ સાંભળ્યા ને એટલે પોતે જે હતું ને એવું મૌન જે હતું એને તોડ્યું અને કીધું, તમે મને પહેલા ઈ કયો કે મને ધક્કો કોણે માર્યો? તો જો ઘણી બધી વખત આવી રીતે આપણે પણ થાય છે, ધક્કો મારી દે કોક, એવા ભાવથી કરીએ તો એને કઈ સેવા ન કહેવાય. એટલે આપણને સેવા આપવામાં આવે ને ત્યારે મને ધક્કો કોણે માર્યો ને આવો પ્રશ્ન મનમાં ઊભો થઈ જાય કે જો આ સંતો કાર્ય કરો એ સેવા ઠપકારી દીધી, બીજું કોઈ હતું નહીં ને, એટલે મારા ભાગે આ સેવા આવી ગઈ. તો જો આ બધા વાક્યોની મહિમાની ઉણપ દેખાય છે આપણને. એટલે આપણે પુરુષાર્થ સેવામાં નહીં, વેઠમાં પરિણમે છે. અને વેઠમાંથી કોઈ પણ પ્રકારનો અંતરમાં આનંદનો અનુભવ નથી થતો. જો ઘણી બધી વખત આપણને સેવામાં એક લાભ મળે ને, આવો એક ભાવ સાથે સેવા કરવી જોઈએ કે હું કોની સેવા કરું છું? અનંત કોટી બ્રહ્માંડના આધિપત્ય એવા ભગવાનની અને સંતની હું સેવા કરું છું. મને કોની સેવા મળી છે, હું કોની સેવા કરું છું, શા માટે કરું છું? જો આવા જવાબો આપણી પાસે હોય ને તો સેવા કરવાનું ગમશે જ. તે વચનામૃત ગરડા મધ્યના 59 અંદર શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન ને સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. હવે જો આ વાતનો અનુભવ રહ્યો ને, એક શાસ્ત્રીજી મહારાજના વખતના નિષ્ઠાવાન ભક્ત હતા, સત્સંગી એવા માધાભાઈ. હવે એમને થયેલો તો એક રાત્રે છે ને માધાભાઈ પટેલ પોતે સારંગપુર મંદિરમાં ઓરડીમાં આરામ કરતા હતા. એટલે શાસ્ત્રીજી મહારાજે ઓરડીમાં જઈને છે ને એમને જગાડ્યા અને એક સેવા કરવાનું કીધું. એટલે માધાભાઈ તરત ઊભા થઈ ગયા અને બહાર આવ્યા. હવે શાસ્ત્રીજી મહારાજે સેવા શું આપી? મંદિરમાં ચોગાનમાં છે ને એક 60 થી 70 મણ વજનનું એક લાકડું હતું. કેટલા મણનું? 60 થી 70 મણ વજનનું લાકડું. હવે એમને શું સેવા આપી કે આ લાકડું તમારે છે ને ઓલી બાજુ ખસેડવાનું છે અને ઓલા જગ્યાએ મૂકવાનું છે. હવે માધાભાઈ વિચારમાં પડી ગયા, આ 60-70 મણનું લાકડું, આટલું ભારે લાકડું, અને મારે એકલાય ખસેડવાનું? એટલે શાસ્ત્રીજી મહારાજ તો એમના વિચારને પામી ગયા અને આ વિચાર કરતા હતા ને એટલે જોયું કે તમે હાથ અડાડો, લાકડું તમતાર પાછળ પાછળ આવશે. આવું શાસ્ત્રી મહારાજ બોલ્યા ને આજ્ઞા તો એ માધાભાઈએ લીધી ને ખાલી સ્પર્શ કર્યો લાકડાનો, તો બોલો આગળ પોતે ચાલ્યા ને લાકડું એમની પાછળ પાછળ. હવે કઈ લાકડાને કઈ હાથ પગ નહોતા કે કોઈ ધક્કો નહોતો માર્યો, અને લાકડું જ્યાં મૂકવાનું હતું ને ત્યાં જ મુકાઈ ગયું. ત્યારે આ માધાભાઈને ખ્યાલ આવી ગયો કે કાર્ય તો છે ને ગુરુના સંકલ્પે થાય છે. આપણે તો તેવો નિમિત્ત એ બનાવે છે અને એના દ્વારા આપણું જીવનું રૂડું થાય ને એટલે નિમિત્ત બનાવે છે. બાકી ભગવાનને સંત ધારે ને તો ચપટીમાં બધુંય પરિવર્તિત કરી શકે. એ બધુંય જાણે છે આપણું, પણ આપણને સેવા મળી ને આપણા બહુ મોટા ભાગ્ય છે. અને એમને સેવા આપવી હોય ને, એમને સેવા કરાવી હોય ને તો ગમે એમાં પ્રવેશ કરીને સેવા મેળવી લેશે. તમે જુઓ કે આબુ ધાબીનું મંદિર તમે
હવે મહંત સ્વામીમાં જે કીધું બ્રહ્મવિહારી સ્વામીને 100 કરતા વધુ ચમત્કારો થશે, રાજા રખેવાળ થશે. અને આપણે જોયું અત્યારે રાજા રખેવાળ થયા, બધી સિક્યુરિટી પાણીની સગવડતા હોય. તમે વિચાર તો કરો કે મુસ્લિમ દેશ છે આબુધાબી યુએઈ ની અંદર, અને એમાં આપણું બીએપીએસ નું હિન્દુ મંદિર, સ્વામિનારાયણ નું મંદિર. તમે વિચાર કરો કે અશક્ય વાત, પણ જો છતાં પણ આ શક્યમાં પરી, કારણ કે પ્રમુખ સાહેબ આજે સંકલ્પ કર્યો કે બનશે મંદિર અહીંયા ભવિષ્યમાં, અને જો આપણને ખ્યાલ છે કે બન્યું. અને એક આધ્યાત્મિકતાનું એક સર્વધર્મ સમભાવનું એક મહત્વનું અગત્યનું એક કેન્દ્ર એ અત્યારે આબુધાબીનું મંદિર આપણને જોવા મળે છે. તો જો એમના સંકલ્પથી થઈ શકે. તમે મિશન રાજીપો તો જો 15,666 બાળક, ઉંમર કેટલી છે? 4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, પહેલું બીજું ત્રીજું 8 ધોરણથી નીચે, 315 સંસ્કૃતમાં મુખપાઠ કરી નાખ્યા. એ પાછા 10 વર્ષથી નહીં, 1 વર્ષની અંદર, અમુકે તો મહિના 2 મહિના 3 મહિના અંદર કરી નાખ્યા. 315 સંસ્કૃતમાં શ્લોક કરવા એટલે, અને પાછા સામાન્ય શ્લોક નહીં, હેલા નહીં, અઘરા શ્લોકો. પાછો બધાય શ્લોક તમને આવડવા પડે. 315 કટકે કટકે નહીં. તો જો એક સત્પુરુષ બ્રહ્મનો જ્યારે પ્રવેશ થાય ને, ત્યારે એ અલૌકિક એવા ચમત્કારો સર્જાય છે. તો આવા તો ઘણા બધા એ આપણે ઉદાહરણો લઈ શકીએ, દ્રષ્ટાંતો લઈ શકીએ કે આ ભગવાન અને સત્પુરુષના જ પ્રતાપથી બધું થાય છે. એટલે આપણે તો ખાલી નિમિત્ત બનાવે ને, એ આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આપણને આ બધી સેવા આપી, અને આપણને આ સેવા મળી એટલે બહુ આપણા પુણ્ય, આપણા આત્મામાં કહેવાય ને પૂર્વ જન્મના કંઈક સંસ્કારો હશે કે આપણે આ ભગવાન કે સંતની સેવા કરવી છે. તો જો આ વિચાર સાથે જ્યારે જીવન આપણે જીવવામાં આવશે, સત્સંગ કરવામાં આવશે ને, તો અતિશય આપણે રાજીપો પ્રાપ્ત કરી શકીશું. અને જો ભગવાન અને સંતની સેવા મળે ને, મોટા મોટા ભાગ્ય માનવાના. અને એ જણાવતા મુક્તાનંદ સ્વામી કહે છે કે દાસી થઈ રહેજે તું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો. તો જો આ આપણને જે સેવા મળી ને, બહુ મોટા ભાગ્ય માનવાના. યોગીજી મહારાજ યોગી ગીતામાં કહે છે કે મને આ શાસ્ત્રીજી મહારાજ જોગી કહીને બોલાવે ને, એકદમ આમ કાંટો ચડી જાય. અને શાસ્ત્રીજી મહારાજે મને બોલાવ્યો, કાગળ લખતો હોય ને તો હું પેન મૂકી દઉં, અરે જમતો હોય ને તો કોળિયો મૂકી દઉં. તો જો ગુરુ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા એ અદ્ધર ઝીલવા માટે યોગીજી મહારાજ સદા તત્પર હતા. કેમ? મોટા ભાગ્ય માનતા કે ગુરુએ મને સેવા આપી. 1949ની સાલની અંદર અમદાવાદમાં બાળવયના એક પ્રભાશંકર પંડ્યાએ છે ને શાસ્ત્રીજી મહારાજને કીધું કે પંડ્યા જાઓ જોગી પાસે, વાતો શીખો તમે. તો બહાર નીકળતા તો ઉમરામાં એમને યોગીજી મહારાજ મળ્યા ને, તેમણે વાત કરી કે શાસ્ત્રીજી મહારાજે કીધું છે કે વાતો તમે શીખવાડો, યોગી તમને વાતો શીખવાડશે. તો યોગીજી મહારાજે બધાય કામ હતા ને પડતા મૂકી દીધા, અને પોતે તત્કાળ ઉમરા ઉપર બેસી ગયા, અને કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો ને એ વાત પોતે બોલવા લાગ્યા. વિચાર તો કરો, ઉમરે હજી તો બેહવાની આસન પણ એમને જગ્યાએ ન રાખી કે ચાલો આપણે અંદર આવી નિરાંતે વાતો કરશું ને બેસીશું. બસ તત્કાળ વાતો શરૂ જ તે. તો જો આ પ્રકારના વિચારધારા ક્યારે શક્ય છે કે જ્યારે આપણને, અને જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જ્યારે જીવન ચરિત્રો જોઈએ ને, ક્યારેય ઉદાસીનતા જોવા મળી નથી. પધરામણી હોય, વ્યક્તિગત મુલાકાતો હોય, પ્રશ્નો હોય, એક ને એક પ્રશ્નો હોય, ઘર ઘરના પ્રશ્નો, માતા પિતાના હોય, પતિ પત્નીના હોય, સાસુ વહુના હોય, પણ છતાં પણ ક્યારેય તે એ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, ભગતજી મહારાજ કે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ ક્યારેય પોતે હતાશ કે નિરાશ થયા નથી. તો જો આ એમની સેવાની રીત હતી, અને આ સેવાની રીત આપણે શીખવાની. યોગીજી મહારાજ ગુરુપદે આવ્યા. હવે એકવાર છે ને અમદાવાદમાં પોતે પધાર્યા, એટલે અમદાવાદમાં હરિમંદિરમાં રસોડાની નાની ઓરડીમાં છે ને યોગી બાપા બપોર 3 વાગે વાસણ ધોતા. તે બબુભાઈ કોઠારી ઓફિસમાં બહાર નીકળ્યા, તે તિરાડમાં જોયું ને તો યોગી બાપા, હવે આમ તો લાખો હરિભક્તો એના ચરણોમાં આળોટે અને જાતે સેવા કરે છે. હવે આ વિચારથી યોગી બાપાને વાસણ ધોતા હતા તો રોકવા લાગ્યા કે તમારા આમ નો વાસણ ધોવાય. તો યોગી બાપાએ શું કીધું, 100 સેવા કરનારા ખૂબ બધા થાકીને સૂતા છે, એટલે મને સેવા કરવાનો ખરો લાભ મળ્યો છે, એટલે તમે ના પાડતા નહીં. તો જો આવી સેવા પ્રમુખ વર્ણી દિનના દિવસે તમે જો પ્રમુખ સ્વામી મહારાજે
એથી એ દાંતણની ચીરીઓ પોતે એ લીધી, કેમ સ્વચ્છતા રહે એના માટે. તો જો આ આપણી ગુણાતીત ગુરુ પરંપરાની આ સાચી રીત છે. અને આ રીત એક વખત એ આપણે પાકા પાયા થઈ જાય ને તો ખરેખર આપણને એ ગમશે ગમશે ને ગમશે જ તે. એટલે યાદ રાખજો કે આપણા જીવનની અંદર જે જે આપણે ભક્તિ કરવી છે, સેવા કરીએ છીએ ને, એ ભગવાન અને સંતને રાજી કરવા માટે કરીએ છીએ. અને જો થોડુંક માન તજીને સેવા કરીએ, અહીંયા વચનામૃતની અંદર માન રૂપી હાડકાનું એમ નામ નથી કીધું, કારણ કે માન રહ્યું ઘણું બધું આપણને નડે જ છે. અને જીવ માત્રની એક સ્વાભાવિક નબળાઈ હોય ને તો સેવા કરતા કરતા માનનો સ્વાદ મૂકી શકે નહીં. કારણ કે આ માનની જેમ આપણે વાત કરીએ એમ કે અપેક્ષા સાથે જો સેવા કરશું ને તો બધી વખતે આપણી અપેક્ષા પૂરી નહીં થાય, ઈચ્છા પૂરી નહીં થાય. પણ ઈચ્છા કે અપેક્ષા મૂકીને આપણે ભગવાન અને સંતને પ્રસન્ન કરવાને અર્થે સેવા કરશું ને તો એ આપણું જે સેવા રહીને એ આપણો એક પ્રકારની ભક્તિ બની જશે. અને એ ભક્તિ થશે એટલે જ તે જો નિષ્કાંત સ્વામીએ કીધું છે, માન મોટો છે અરી અજી ન સમજીને સંગ તજો. એટલે માન બહુ મોટું છે, એને આપણે સમજીને એ આપણે કરવાનું છે. અને ગુણાતીત સત્પુરુષે પોતાના જીવનની અંદર એ આ નિર્માનીપણે પોતે સેવા કરે છે. એ અનંત એ મુક્તો જ્યારે એ આપણને ખ્યાલ આવે કે પરમહંસોના જીવનની અંદર, સંતોના જીવનમાં, હરિભક્તોના જીવનની અંદર એ આટલો મહિમા પોતે સમજીને જ કરે. અને એક જ વિચાર રાખવો કે મારે તો ભગવાન અને સંતને રાજી કરવા છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જ્યાં સુધી જગતને રીઝવવાનું તાન હશે ને ત્યાં સુધી મૂળ આવશે નહીં. અને મૂળ આવશે પણ કંઈક જશે પાછો. કેમ સુખ દુઃખ આવે એમ મૂળ આવે મૂળ જાય, મૂળ આવે મૂળ જાય. પણ ભગવાનને રીઝવવાનું તાન હશે ને તો મૂળ ક્યારેય ઉતરશે જ નહીં. અને અત્યારે તમે જો આધુનિક સમયની અંદર આપણી પાસે પૈસા છે, ધન છે, સંપત્તિ છે. આજથી 50 વર્ષ પૂર્વે જે લોકો જમતા નહોતા ને એના કરતા આપણે સારામાં સારું અત્યારે જમીએ છીએ. 50 વર્ષ પૂર્વે જે લોકો પહેરવા ઓઢવાનું એમની પાસે નહોતું એના કરતા આપણી પાસે ઘણું. અરે હું તો તમને ત્યાં સુધી કહી દઉં કે ભગવાને જે સુખ સાહેબીને ભોગવી ને એ અત્યારે સામાન્ય લોકો પણ ભોગવી રહ્યા છે. છતાં પણ આનંદ કેમ નથી આવતો? છતાં કેમ સુખનો અનુભવ નથી થતો? કારણ કે ખરા અર્થની અંદર એ સુખને હજી આપણે સમજ્યા નથી. ક્યાં આનંદ છે, ક્યાં સુખ છે એ આપણે હજી માન્યું નથી, એટલે આપણને આનંદ નથી આવતો. અને ઈ મેળવવા માટે આપણે આ ભગવાન અને સંતને પ્રસન્ન કરવાનું તાન હશે ને તો ક્યારેય તે મૂડ ઓફ નહીં થાય. અને ક્યારેય સેવામાં આપણો એ ઉત્સાહ પણ ઓછો નહીં થાય. એટલે આ પ્રકારના વિચારો સાથે સેવા કરવાની છે. અને બધું જો કનક કામીની બધું ત્યજ દીધું, માનને ત્યજવું. કેવા ભયંકર આપણા સ્વભાવો છે. આ કે એક સ્વભાવ રહ્યા ને ગિરનાર જેવા મોટા છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહ્યું છે. પણ આ સ્વભાવોને આપણે જીતી શકીએ ક્યારે? કે જ્યારે એના ઉપર કાર્ય કરીએ. જો આપણા શરીરની અંદર રોગ હોય ને તો જ્યાં સુધી મટે નહીં ને ત્યાં સુધી એના આપણે કેટલા બધા ઉપાયો કરીએ. દાખલા તરીકે તમને કેડમાં દુખતું હોય અને સતત છેલ્લા 5 દિવસથી દુખે છે. એક દવાખાને ગયા, દવા પીધી, ડોક્ટરને બતાવ્યું, પૈસાનો ખર્ચ કર્યો, ન મટ્યું. પાછું અઠવાડિયું થશે ને બીજા દવાખાને જશું. પછી ન્યાય દવા પીશું, ખર્ચો કરશું, ડોક્ટરને બતાવશું અને દવા તે દરરોજ રેગ્યુલર સમયસર પીશું. મટ્યું નહીં, ત્રીજા દવાખાને જશું. આમ છે ને જ્યાં સુધી આપણો દર્દ નહીં મટે ને ત્યાં સુધી આપણે બધે જશું. પણ આ જન્મ મરણના રોગ આપણને લાગુ પડ્યો છે તો આને ટાળવાનો આપણે પ્રયત્નો કર્યા? શું આપણે આ ભગવાન કે સંતની આજ્ઞા પ્રમાણે એ વચનો પ્રમાણે જીવન જીવ્યા? તો જો આપણા જીવનની અંદર આ જરૂરી છે. વાસના છે કે આસક્તિ છે કે કામ ક્રોધાદિક સ્વભાવો છે, આ બધાય સ્વભાવો કે વાસનાને નિર્મૂળ કરી શકીએ છીએ. પણ આપણે છે ને એડમિટ થવું પડે. ઓલું કેમ રોગ થયો હોય તો એડમિટ થવું પડે, દાખલ થવું પડે. તમારે ભણવું હોય ને તો તમારે દાખલો લઈને જવું પડે જન્મનો. અને પછી તમારું રજિસ્ટરમાં નામ ચડી જાય ને, જીઆરની અંદર જેને કહેવામાં આવે છે, પછી તમારું ધોરણ બોલે. એમ આપણે આ આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવું હોય ને તો ભગવાન આગળ આપણો દાખલો રજીસ્ટર કરાવવો પડશે. અને એક વખત રજીસ્ટર થઈ જાય પછી આપણું ધીમે ધીમે ધોરણ
વધતું જાય. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ માનરૂપી હાડકું છે ને, તો આ માનથી અમે સેવા કરીએ નહીં. ભગવાન અને સંતને એ રાજી કરવા માટે મને આ સેવા મળી છે, મારા બહુ મોટા ભાગ્ય છે. હું પુણ્યશાળી છું. પૂર્વના સંસ્કારો મારા બહુ સારા છે. મને આ યોગ મળ્યો, મને આ સેવા મળી. જો આ ભાવથી જો સેવા કરવામાં આવશે, તો એ પ્રસન્નતાને અર્થે સેવામાં કરવા આવશે, તો આપણને અંતરમાં પણ શાંતિ આવશે અને 100% સારું પરિણામ પણ પ્રાપ્ત થશે. વેઠ નહીં થાય, સેવા થશે ભગવાનને પ્રસન્નતાને અર્થે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ વિશેષ પ્રકારે આ માનને ત્યજીને આપણે ભગવાનને પ્રસન્ન કરવાની સાથે એ સેવા કરવી, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.